બાકાહાર ટપે જગત નથી મોનતી. અને એને એવું કીધું તમે ભૂપા હાચો હોય તો મારા હાથમાં હું સહી કહો. એની જોડે એવું કીધું કે રાજસ્થાનના મેમનો પેટી મૂકી જાય, પેટીમાં કાગળ છે ને કાગળ હું હરું ભાળી જઈશું. પણ તમારો બહેરે ઘૂમટા કેટલા કાઢે છે કે આટલા જ કાઢે ને કે આગા પાછું નહીં આગા પાછું. તો હું ગુજરાત થી હું રાવણ દેવની માતા આવી છું. આ પેટીમાં તમે વેસુ પૂરી ના કાઢી દો અને 3 દાડા બનીના ઘૂમટા કઢાઈ અને કેડી હાલના ના બંધાઈ જુ હું ગુજરાતના રાવણની માતા નહીં. જેને મારો સંગ કર્યો હોય એનો સ્વભાવડો કોઈ દાડો ગુના મુક્તિ નહીં. જેને મારી ગોદણી મારી કથણી કરી છે એ છોડતી નહીં. હું કાળું રાવણની માતા શોધા છે. વોડા કરી રોડ ઉપર ભીખ મગાવું છું. મારા ગરીબનો રોવડાવો એને ના રોવડાવો મારું રાવણની માતાનું એડ છે. ભાઈ ભાઈનો થઈને રહે ઠાકોર હોય ઠાકોરનો ટેકો ન કરી દે એનો ભાઈ ચમનો મોનો. ભાઈના ઘેર વખો આવ્યો હોય નાતના ઘેર વખો આવ્યો હોય દોડીને ભેળો થઈને નાત કહેવાય, એનો ભાઈ કહેવાય. તમારા ઘેર વખો આવ્યો હોય બાળું બાળું નો ભાઈ એવું કે ના અમારે એનો વાડે રહેશે તમે જે બી કરો. હવે એનો ભાઈ ગણવો પર ભવનો દુશ્મન ગણવો. એટલે આ ન કરતા કોઈ જાડો જગતમાં તમારી પડતી નહીં આવે. તમને પાડવાનું કોક કર એમને રાજી રાખ ના ના આજનું કાલ તા બુઆજી પણ થોડું થોડું મારું મેલડી માતાનું ગાન છે. લ્યો તો આવતા 12 મહિને પાછી હોય જોડવા હોય એના પહેલા જગતમાંથી 7 વખત ઢોલ વગાડીને ઘેરા બાર આવું પાકું. અને કોઈનો આ મોડવો ના ગમ્યો હોય કોઈ એવું કહેતું છે કે હાના ધંધા મોડ્યા છે એની કથળી મટવા જો તો મારું રાવણની માતાનું વેણ છે. કોકના નોય ગમો થોડા દાડા ખેરો બધું ગમશે એટલે વેળા પછી રોડ્યા પછી ડાય પણ આપણે શું કમનું પેલા હાથ જોડ્યા પર તો વધુ એટલે જભાવાળું થાય ધારા મોકળી કરવી ખોટામ ન કરવી. જગતમાં કોઈ છોડાવનાર મળે છે